આ વખતે સ્થાનિક સ્વરાજમાં પહેલી વખત એવું દેખાય છે કે ત્રિપાંખીય જંગ થાય. આમ આદમી પાર્ટી ફક્ત 4 સીટ વિધાનસભામાં પણ વિસાવદરની જીતથી કોન્ફિડન્સ આવ્યો આમ આદમી પાર્ટીમાં. તમને એવું દેખાય છે? લગભગ દેશ આઝાદ થયો તારથી અને કોંગ્રેસે સતત દેશ ઉપર રાજ કર્યું છે અને કોંગ્રેસને આખા દેશમાંથી ક્યાંક ને ક્યાંક જાકારો પણ મળી રહ્યો છે. આપે જોયું કે લોકસભાની અંદર 3 વખત ગુજરાતમાં 26માંથી 26 2 વખત 26માંથી 25 સીટો મળી. વિધાનસભામાં 2022માં 156ની બહુમતી મળી. લાસ્ટ સ્થાનિક સ્વરાજમાં પણ 90-95% જેટલું આપણને વોટ શેરિંગ ભારતીય જનતા પાર્ટી માટે રહ્યું છે. અને વાત રહી અન્ય પક્ષની, તો અન્ય પક્ષ તો દિલ્હીમાં પબ્લિકે જાકારો આપી દીધો છે, પંજાબની પ્રજા થૂથું કરી રહી છે અને કદાચ એકાદી સીટ ક્યાંક જ્યાં જીત્યા છે ત્યાં ગાડી ઉમેદવાર પોતે અત્યારે બીજી સીટ શોધવા માંડે કે મારે 2027માં લડવું ક્યાંથી. તમે તપાસ કરજો, કોઈ વખત ખાનગીમાં પૂછજો, જાહેરમાં નહીં બોલે કારણ કે પેલા સોશિયલ મીડિયાના માસ્ટર છે એટલે, પણ અંદર ખાને પૂછશો તે પોતે સીટ બદલી કારણ કે પ્રજાના કામ નથી કરતા. હું એટલું જ કહું છું કે આખા દેશમાં 2 જ પક્ષ ચાલે છે, કોંગ્રેસ અને ભાજપ. એમની લડાઈ છે કે અમારે મુખ્ય વિપક્ષ બની જવું સ્થાનિક સ્વરાજ. કોને? આમ આદમી પાર્ટી. આપણે ક્યાં રોક્યા છે એમને? જ્યારે કામ કરવું કરે અને પછી અમારી લડાઈ ભાજપ સાથે છે. હું હજી કહું છું આખા દેશની અંદર 2 જ પાર્ટી, એક ત્યારે કોંગ્રેસની જગ્યાએ એનો ગઢ મજબૂત કરવા કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની વિચારધારા સાથેની આ પાર્ટી એ રાષ્ટ્ર માટે સતત કામ કરતી પાર્ટી છે. અન્ય પક્ષનું આપે જોયું હશે કે માત્ર પોતાના સ્ટેટ પૂરતું ક્યાંક નાનું મોટું કોન્ટ્રીબ્યુશન હોય, બાકી નાના જે પાર્ટીઓ છે એનું ક્યાંય કોન્ટ્રીબ્યુશન એ કન્ટ્રી માટે અપ લેવલ આવ્યું એવું ક્યાંય જોવા મળ્યું નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.